બસ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. હમણાં 2 દિવસથી અમારા બ્લોગ નહીં આવ્યા, એ માટે સોરી. પણ અમારે વર્કિંગ ડે હોય છે તો એના એટલે અમને ટાઈમ નહીં મળતો, પણ જ્યારે બી ટાઈમ મળે છે ત્યારે અમે બ્લોગ મૂકીએ છીએ. બાકી તમારે ત્યાં વેધર કેવું છે મને કમેન્ટ કરજો કે ઠંડી પડવા માંડી કે નહીં. હવે તો કદાચ પડવા જ માંડી છે. અને આ બાપાનું વિસર્જન તો કરી દીધું હશે. આ છે ને ગણપતિ બાપાનું. તો અમારે તો અહીંયા આ વખતે ખબર નહીં હોય તો ફંક્શન, કેમ કે ખબર નથી આ વખતે કાંઈ અપડેટ આવી નથી. અમુક લોકો રાખે છે એના ઘરમાં ગણપતિની સ્થાપના કરે ને એવું બધું કરે, પણ આ વર્ષે કંઈ ખબર નહીં હોય, મેસેજ આવ્યો નથી. અને બાકી હવે તો નવરાત્રિ ચાલુ થશે એટલે ઇન્ડિયામાં તો બધાને જલસા જ છે. બાકી જો અમારે અહીંયા ખાવાનું તૈયાર થઈ ગયું છે જો, અને દર્શક મૂવી ગોતે છે એક કંઈ સારું મળે તો. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. જો અમારા અહીંયા જે ડિનરમાં બન્યું છે રીંગણા બટેકાનું શાક, છાશ, ડુંગળી, મરચું અને રોટલી. તો આજે તો જોઈએ, રીંગણા બટેકાનું શાક છે એટલે મને તો જરા ભાવે નહીં, પણ તો બી કાંઈ ઓપ્શન નથી એટલે બનાવવું પડે. બાકી દર્શકને તો બધું હાલે, આપણે ચાલે બધું, એને તો બધું હાલે. ખાવા જોઈએ ખાલી, નો દઈ તો ના હાલે, નો દઈ તો તોય હાલે, એમ તો તોય હાલે એટલે સારું છે. અમારે નો દઈ તોય હાલે. બાકી કયો, બાકી કેવું હાલે તમારે કામકાજ? ચાલે, હમણાં 2-3 નવા ઓર્ડર આવ્યા છે, ચાલે છે. હવે તો સવારે ઠંડી હોય છે એટલે હવે તો જેકેટે નીકળી ગયા છે બહાર અમારે તો, કેમ કે સવારે ઠંડી સારી હોય છે. આજે 9 ટેમ્પરેચર હતું સવારે, તો ઠંડી તો હોય છે. કંપનીનો ટાઈમ ફેરવી દેવો, વહેલું ઉઠવું પડે એટલે સવારે ઉઠવામાં થોડો પ્રોબ્લેમ, ઉઠવામાં એમાં હજી તો બહુ વધશે ત્યારે તો બહુ પ્રોબ્લેમ થશે. અંધારું હશે તો જતું રહેવાનું, ને અંધારું હોય ત્યારે આવવાનું, એવું થશે. દિવસ જોવાનો જ નહીં. સૂરજ નીકળશે જ નહીં હવે થોડોક ટાઈમ, બસ હમણાં 2-3 મહિના પછી એવું થઈ જશે. તડકો નીકળશે જ નહીં, તડકો નીકળશે જ નહીં. પછી લેવી પડે વિટામિન ડી ની ટેબ્લેટો લેવી પડે. અહીંયા તો એવું છે જો, અહીંયા તો બધી વિટામિન્સની આપણે મેડિસિન લેવી પડે વિટામિન્સની. આપણે ઇન્ડિયા હોય ને તો આપણને બધી વિટામિન્સની બધું કાંઈ લેવું ના પડે. અહીંયા જો આવી રીતે વિટામિન્સની મલ્ટીવિટામિન ને બધું લેવું પડે. ફોકસ નહીં આવતું, જો આવી રીતે દેખાય છે. જો આ મલ્ટીવિટામિન્સ છે, આ બી વિટામિન્સ જ છે, એટલે અહીંયા એવું બધું લેવું પડે. બાકી ચલો હવે જમી લઈએ, બરાબર, અને પછી આપણે આગળ કન્ટિન્યુ કરશું. અને આજે અમે તમને બતાવશું અહીંની રોમાનિયન કરન્સી. તો અમે ડિનર કરી લઈએ અને પછી અમે તમને મળીએ. તો હાલો, અમે ડિનર કરી લીધું છે અને હવે તમને બતાવીએ અહીંની કરન્સી કેવી છે. તો ચલો અમે તમને બતાવીએ. ચલો દર્શક કયો. જો પેલા આપણે ચાલુ કરીએ નાનેથી, કેમ કે આપણે નાનેથી ચાલુ કરીએ, કેમ કે આપણે પેલા નાને જ ને, હા મોટા હતા. 1 બાની, જો આ છે 1 બાની. જો આ 1 બાનીનો સિક્કો છે, જો આમાં લખેલું છે 1 બાની. અહીંયા આપણે કેમ પૈસા કહીએ, રૂપિયાથી નીચેનો હોય તો 50 પૈસા, 25 પૈસા એવી રીતે, તો અહીંયા લોકો બાની કહે. તો આ છે 1 બાની, આ 5 બાની, પછી છે આ 5 બાની. જો આવડિયા આ આપણે કહીએ ને આના જેવું કહીએ ને યા, પણ અહીંયા આપણે કેમ ઇન્ડિયામાં હવે આની કંઈ કિંમત નથી એમ, પણ અહીંયા એની કિંમત છે. અહીંયા 1 બાનીની બી કિંમત છે. અને આ 10 બાની, આ 10 બાની છે. જો આ સિક્કો, પણ તોય આઈના લોકો છે ને આ ગમે ને શોપમાં કેમાં જાય, હા આ લોકો નો લે, પણ આ તમે ચિલ્લર શોપમાં આપો ને તો આ લોકો મતલબ તમે શોપિંગ કરી શકો એમ, મતલબ અહીંયા એની વેલ્યુ છે. જો પૈસા ઉપરના કદાચ હવે તમારે 4.20 થયું, તમે 20 બાની આપો તો એ લે છે. આ છે 50 બાની. જો આ છે 50, આપણે કેમ 50 પૈસા આવે એમાં 50 બાની. જો અહીંયા લખેલું છે બાની, બરાબર. અને અહીંયા છે આ રોમાનિયનનો સિમ્બોલ, અને 2023નો સિક્કો છે, એના પાછળ આવી રીતે લખેલું આવે રોમાનિયા. ચલો હવે આપણે જોઈએ. પછી એકની નોટ છે, આ એક લેઈ, આઈના લેઈ કહેવાય, લેઈ. જો અહીં લખેલું જશે લેઈ, આ સાઈડમાં લેઈ. લાવો પ્લાસ્ટિક કરન્સી આવે, જો અહીંયા પ્લાસ્ટિકની કરન્સી આવે એટલે અહીંયા તમારું વોશિંગ મશીન આરે ધોવાઈ જાય ને તો કાંઈ પ્રોબ્લેમ નહીં. જો અહીંયા લખેલું છે 1 લેઈ.
મતલબ આને આ લોકોની કરન્સીને લઈ બી કહેવાય અને રોન બી કહેવાય. રોન લે બંને કે રોમેનિયન અને બે કરન્સી હાલે છે, યુરો બી હાલે છે અને યુરો બી અહીંયા ચાલે છે. યુરો નથી એટલે મોસ્ટ ઓફલી લોકલ કરન્સી છે એટલે મોસ્ટ ઓફલી લોકો આ જ વાપરે છે. પછી આ 5 લઈ 5 ચીંજ કે અહીંના ચીંજી આની ભાષામાં ચીંજ એટલે 5 થાય. આ જો ચીંજી છે. લાવો અને જો આ છે 5 ની નોટ જો. પછી આ બરાબર આ છે 5 ની નોટ એટલે 5 રૂપિયા. આ છે 1 રૂપિયો. અને આ 10 ની લઈ જો 10 ને આ લોકો ઝેચે કે ઝેચે એટલે આ જો ઇંગ્લિશ લખેલું છે ઝેચે છે. આ છે 10 લઈ બરાબર એટલે આ 10 ની નોટ ઝેચે. અને આ પ્લાસ્ટિક ના આવે એટલે એ સૌથી વધારે બેસ્ટ છે. જો આ નવી નોટ છે અને આ 20 ની છે. આ 20 ની નોટ જો આમાં લખેલું છે 2 ઝેચ એટલે 20 2 ઝેચ. દો છે નોટ જો કેવી છે આમ પ્લાસ્ટિક ની કા જો પ્લાસ્ટિક ની નોટ એકદમ આમ જો. પછી આ છે 50 ની 50 જો. અને ટ્રાન્સપરન્ટ આવે જો છે ટ્રાન્સપરન્ટ. આ એ ખાલી સિમ્બોલ એકદમ પ્લાસ્ટિક જ અને 100. આ છે 100 ની 100 લઈ એટલે 100 રૂપિયા. 100 લઈ એટલે આપણે ઇન્ડિયાના થાય 1900 જેવું થાય. અહીંયા લખેલું છે એક નોટ ના 1900 ઉના સુતા એટલે 100 લઈ જો 1900 રૂપિયા જેવું થાય ખાલી આ એક નોટ. અને આ છે 200 ની નોટ. અને આ 200 ની નોટ 500 લગી આવે છે અહીંયા. 500 200 100 50 20 10 જો 500 ની બી આવે છે પણ 500 ની અત્યારે અમારી પાસે નથી એટલે એટલી છે ખાલી. આ 200 ની છે. આ 200 ની છે પ્લાસ્ટિક ની છે. બરાબર એકદમ મસ્ત મસ્ત નોટું છે. જ્યારે હાથમાં આવે ને ત્યારે બહુ જ ગમે. જાય ને ત્યારે નથી ગમતું કા. હા ત્યારે આને બહુ ઝડપથી જતી રહે. આડો ખાલી એમનો રાખ્યા છે અમુક થોડા કેસ બહુ રાખીએ ને એટલે કેસમાં વહીવટ હોય જ નહીં કેમ કે આ બધું કાર્ડ થી ચાલતું એટલે ખાલી ક્યારેક અમારે કેસ જોઈએ એ જ. બાકી અહીંયા કેસની કઈ જરૂર હોય નહીં. બહુ ઓછી જો તમે આ બધા આ મતલબ આ રોમેનિયન નું આ બધું જો આમાં સિમ્બોલ હશે જો આવું ને આ બધું આ લોકોના આપણી જેમ જ હવે આપણે કેમ બધા એવી રીતે જ છે સેમ ટુ સેમ જ છે. આ બધી હિસ્ટ્રી છે આપણે હિસ્ટ્રી નું બધું બતાવે છે એવું છે. જો આવડું આ છે આ તે બુકારેસ્ટમાં છે. આ બી છે જો આ બી. હા જો આ અમને વધારે ડિટેલમાં ખબર નથી કઈ કયા સ્ટેલમાં છે પણ અમુક વસ્તુ અમે એટલું બધું ફર્યા નથી પણ છે. અને આ ચિલ્લર છે આવી રીતે ચિલ્લર હોય. પછી અહીંના લોકો કેવું કરે ખબર ચિલ્લર વધારે ભેગા થઈ જાય ને તો અહીંના મશીન લાગેલા હોય મોલમાં ચિલ્લર ને દઈને તમે એની કૂપન લઈ શકો એટલે ડાયરેક્ટ પૈસા જેવું થઈ જાય. હવે બોલ તો હવે તો આપણે 1000 ની નોટ નું લોન્ચિંગ કરીએ અહીંયા. કોણ કરશે? તમે. હું કરે? શ્રી દર્શક પટેલ. શ્રી નો લાગે સ્ત્રી. હા શ્રી કે સ્ત્રી તો જો આવી રીતે છે. કોઈ નોટું જોતી હોય તો લઈ જાજો. ક્યાંથી લઈ જાય? અહીંયાથી જેને નોટું જોતી હોય એ અહીંયાથી લઈ જાજો. બરોબર કમેન્ટ કરજો કોઈને એડ્રેસ જોતું હોય તો. ઓલા જેવી ફિલિંગ ન આવે આપણી કાગળની નોટું જેવી ફિલિંગ ન આવે આમાં. આ તો ખાલી ટેમ્પરરી વસ્તુ છે સમજી. આ આવે અને જાય આ આવે જાય પણ કાગળ વાળી તો આપણા પાસે રહેવાની છે. ઈ મેન ઈ છે ગાંધી છે. એના કરતા આની કિંમત વધારે છે ને. કિંમત તો એની વધારે થશે પણ તું એની કિંમત વધારે છે તો હું આ નોટું કામ રાખીશ તું? આ નોટું હતી કેમ કે આની કિંમત અહીંયા હાલે છે એટલે ઇન્ડિયા જાય તો ઇન્ડિયાની ચાલે એટલે આપણે ઇન્ડિયાની રાખીએ. ગાંધી છે ભાઈ મહાત્મા ગાંધી. એની વગર મજા નથી. તો હવે ટેમ્પરરી કરન્સી છે. સુઈ જઈએ હવે લેટ થઈ જશે. એટલું જલ્દી સવારે વહેલું ઉઠવું હોય છે એટલે બહુ તકલીફ પડે છે એમને. જો કે જે 8 વાગ્યા છે કેટલા વાગ્યા છે? 8:15 સમથિંગ થયું છે.
8 થઈ ગયા છે ને બસ તો હવે તો એક સિરીઝ પતાવી દઈએ હમ ભાઈ મસ્ત સારું ચલો તો હવે અમે સુઈ જઈએ બરોબર અને આપણે મળશું હવે બીજા બ્લોગમાં જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો ને જો તમે અમને કંઈ કહેવા માંગતા હોય મતલબ અમારું અહીંયા કંઈ જાણવા માંગતા હોય કે અહીંયા અહીંનું કલ્ચર ને બધું જાણવા માંગતા હોય બધું જોવા માંગતા હોય તો પ્લીઝ અમને કમેન્ટ કરજો ને તમે સજેશન કરજો કે અમે તમને આગળ શું શું બતાવીએ બરાબર અમે મોસ્ટ ઓફ તો બહારનું અમે બતાવીએ પણ એ સેટરડે સન્ડે જ પોસિબલ બને કેમ કે અમે બંને જોબ કરીએ છીએ તો સેટરડે સન્ડે જ છૂટી હોય તો અમે તમને સેટરડે સન્ડે બહારનું બતાવશું જ પણ તો બી તમને અમને કમેન્ટ કરીને સજેશન આપજો કે અમે આગળ તેના વિશે વિડીયો બનાવીએ મતલબ અમે તમને બહાર જઈને બતાવીએ એવું બરાબર તો ચલો હવે મળીએ બીજા બ્લોગમાં તો ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ટેક કેર જય શ્રી કૃષ્ણ જય માતાજી